ઉપલેટામાં અંજુમને હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખોનું નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 24 વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમને હિમાયતુલ દ્વારા આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા કેમ્પમાં ફક્ત નિદાન જ નહીં પણ સાથે દર્દીને જરૂર પડે આંખોના ઓપરેશન, મોતિયો, છાનીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ સાથે દર્દીને આવવા જવાની સુવિધા અને રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ કેમ્પમાં 260 દર્દીઓ તપાસવામાં આવ્યા અને 98 દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા તેમજ 38 દર્દીઓને છારીવાળા કેસની તપાસ કરવામાં આવી। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। આજ અમારો આ 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષે ડૉક્ટર વસંત સાપોડિયા તેમજ અંજુમન હિમાયત ઇસ્લામના સહયોગે આંખના મોતિયાના નિદાનનું કેમ્પ કરેલ છે। આ કેમ્પમાં 260 દર્દીએ ભાગ લીધો છે, જેમાંથી મોતિયાના ઓપરેશન 98 થયેલ છે, તેમજ છાડીના ઓપરેશન કેસ અહીંયા વિસ્તાર ઉપર 38 ઓપરેશન કરવામાં આવેલ છે। મોતિયાના ઓપરેશનને અમે ઉપલેટાથી રાજકોટ ડૉક્ટર વસંત સાપોડિયા સાહેબની હોસ્પિટલમાં લઈ તેને મોતિયાના નેત્રમણીથી બેસાડી અને પરત ઉપલેટા લઈ આવીએ છીએ, જેમાં અમે રસ્તામાં ચા પાણી, બપોરે જમવાનો તેમજ આંખના ટીપા, મોતિયા ને દવાઈ લગતી તમામ વસ્તુઓ આપીએ છીએ। તેમજ આંખના ચશ્મા અહીંના ઉપલેટાના મમતા મેડિકલ સ્ટોરવાળા મમતા ઓપ્ટિકલવાળા હરીભાઈ ચશ્માની સાથમાં લોકો ફ્રી આપે છે એ લોકો, તેમજ એ પણ સારી સેવા કરે છે એ લોકો। અહીં આ કેમ્પ ઉપરાંત અમે અંજુમન હિમાયત ઇસ્લામ તરફથી ફ્રી દવાઈઓ, ઓપરેશનના કેમ્પો તેમજ એમ્બ્યુલેશન રાખીએ છીએ। તેમાં હાજીરોગ ક્લિનિક રાખેલ છે, જેમાં 10 રૂપિયામાં ફક્ત દવાઈઓ આપીએ છીએ। એવી ઘણી બધી માનવ સેવા વર્ષોથી કરતા આવીએ છીએ, જે ટોટલ સેવા ઉપલેટાની તમામ પબ્લિક લાભ લે છે।